નમસ્કાર મિત્રો, વિવિધ ક્ષેત્રે ચિંતનાત્મક ઉચ્ચ વિચારો ધરાવતા કાર્યશીલ કવિ, લેખક, ગાયક કે સંત મહાપુરુષોના વિવિધ વિષયો પરના મંતવ્યોને તેમની જ વાણી સાથે અમે કળા જગતના પ્રસિદ્ધ કલાકારોના સર્જન કાર્યને સ્લાઇડ રૂપે અહીં આત્મરવ નામથી પ્રદર્શિત કરવાનું સેવા કાર્ય હાથ પર ધર્યું છે. શ્રેણીના શરૂઆતના 3 એપિસોડને ખૂબ સરસ લોકપ્રિયતા મળી છે. ઘણા સર્જક મિત્રો અમારી સાથે જોડાવા પણ ઉત્સુક છે. આ શ્રેણીનો મુખ્ય ઉદ્દેશ્ય સફળ વ્યક્તિઓના સભ્ય વિચારો સાથે કલાકારોના સર્જનના જોડાણને સમાજ સમક્ષ પ્રતિબિંબિત કરવાનો છે. સાથે સામાજિક ચેતના ઉજાગર કરી યુવા સર્જકોને પ્રેરિત કરવાનો પણ છે. હમણાં જ માર્ચ મહિનાના અંતમાં લોકાયતા આર્ટ ગેલેરી ન્યૂ દિલ્હીમાં ગુજરાતના 3 સિદ્ધ હસ્તચિત્રકારો કેશવ ટંડેલ, ગજુ પટેલ અને જગદીશ વૈષ્ણણીના સુંદર પિક્ટોરિયલ ચિત્રોનું પ્રદર્શન યોજાઈ ગયું. આ ત્રણેય ચિત્રકારો દક્ષિણ ગુજરાતની કલા સંસ્થાઓમાં અધ્યાપક તેમજ આચાર્ય રહી ચૂક્યા છે. નિવૃત્તિમાં પ્રવૃત્તિના ભાગરૂપે આ કલાકારો ચિત્ર સર્જનમાં વ્યસ્ત છે. દિલ્હીમાં તેમનું આ પ્રદર્શન ખૂબ સફળ રહ્યું. સાથે ત્રણેય કલાકારોના ચિત્રોનું સારું વેચાણ પણ થયું અને કલાકારોને નવસર્જન કરવા વિશેષ પ્રેરણા પણ મળી. આજની શ્રેણીમાં આ કલાકારોના સુંદર ચિત્રો આપણી આત્મરવ શ્રેણીમાં નિહાળીએ. ફિલ્મના બેકગ્રાઉન્ડમાં મુકાયેલ કર્ણપ્રિય વાણી મહિલા સાહિત્યકાર કુસુમ કુંડારિયાની પુત્રી શ્રુતિ જુલાસણા, જામનગર, જે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલ સર્જક પ્રતિભા છે. જીવન યાત્રા વિશેના તેમના વિચારો પણ અહીં અદ્ભુત રીતે તેઓ વ્યક્ત કરે છે. નમસ્કાર. સૌ પ્રથમ તો ટૂંકી ફિલ્મ શ્રેણી આત્મરવ શરૂ કરવા બદલ આદરણીય શ્રી અશોકભાઈ ખાંટને ખૂબ ખૂબ ધન્યવાદ. આ શ્રેણીનું નામ પણ કેટલું સરસ, આત્મરવ એટલે કે આત્માનો અવાજ. આ શ્રેણી અંતર્ગત આજે જીવન યાત્રા વિશે વાત કરીશ. આપણને ઘણીવાર વિચાર આવે કે આપણા જીવનનો હેતુ શું છે, આ જીવન શું છે, શોધયાત્રા કે પછી સર્જન યાત્રા. વાસ્તવમાં જીવન આ બંનેનો સમન્વય છે. જ્યારે આપણી સ્વની ખોજ પૂરી થાય છે ત્યારે તૃપ્તિનો આનંદ થાય છે અને શોધ પણ પૂર્ણ થાય છે. પણ જરા આગળ વિચારીએ, આ તૃપ્તિ શું છે? તો એના માટે કહી શકીએ કે કોઈ પણ સંજોગો કે ઘટનાઓ દરમિયાન ચહેરા ઉપરથી હાસ્ય લુપ્ત ના થાય તે સ્થિતિ એટલે તૃપ્તિ. જે મળ્યું તેમાં સંતોષ એટલે તૃપ્તિ. તૃપ્તિ તમને પ્રકૃતિની નજીક લાવે છે. દરેક વ્યક્તિનો અનુભવ અલગ અલગ હોય છે અને ગંતવ્ય સ્થાન પણ અલગ હોય છે. જીવનની યાત્રા અવરોધો અને સિદ્ધિઓથી ભરેલી હોય છે. આપણે દરેક પરિસ્થિતિમાં આનંદ માણવો જોઈએ. આપણે સારા કર્મ કરતા રહેવું જોઈએ, સંઘર્ષ પણ કરવો જોઈએ અને ચઢાણ ચડતા રહેવું જોઈએ. આપણે જીવનની યાત્રામાં સારો માર્ગ પસંદ કરશું તો આપણી જીવન યાત્રા સરળ અને સફળ બની જશે. જીવન એક અજાણ્યા અંત તરફની યાત્રા છે, એ આપણે સૌ જાણીએ જ છીએ. જીવનમાં વિકલ્પો હોઈ શકે, પરંતુ જીવન અને મૃત્યુનો કોઈ વિકલ્પ નથી હોતો. આપણે ધારેલી સિદ્ધિઓ ન મળે, પરંતુ કર્મ બીજ સ્વરૂપે વાવેલી ક્ષણો ક્યારેક ચોક્કસ અંકુરિત થાય છે. પરંતુ મનુષ્ય જીવનની એક વિટંબણા છે કે તેણે મેળવ્યું છે એના આનંદ કરતાં ગુમાવ્યાનો અફસોસ કરતો રહે છે. જીવનમાં યાત્રાના દરેક દિવસો સરખા નથી હોતા. સમય હંમેશા આપણને સરપ્રાઈઝ આપતો રહે છે. દરરોજ નવી ક્ષણ નવા અનુભવો લઈને આવતી હોય છે. તેમાંથી કેટલાક મીઠા તો કેટલાક કડવા અનુભવો થાય છે. ક્યારેક કોઈ સાવ અજાણી વ્યક્તિનું મળવું ખાસ બની જતું હોય છે, તો ક્યારેક સાવ અંગત વ્યક્તિનો વ્યવહાર દુઃખદ આંચકો આપી જતો હોય છે. કોઈનું સાવ નજીક આવી દૂર થઈ જવું, તો કોઈનું જોજન દૂર હોવા છતાં શ્વાસમાં સમાઈ જવું. આવું થયા કરતું હોય છે. ટૂંકમાં આપણી જીવનયાત્રા રંગીન વિકલ્પોથી ભરેલી હોય છે. ક્યારેક ઉદાસી, વ્યથા, દર્દ, સંઘર્ષ, તો ક્યારેક આનંદ, સંતોષ અને સુખનો અહેસાસ કરાવે છે. આ યાત્રામાં અંગત લોકોની વિદાયથી જીવનમાં શૂન્યાવકાશ સર્જાય છે. દિશાઓ શૂન્ય લાગે છે, છતાં જીવન અટકતું નથી. અસહ્ય આંતરિક પીડાઓ સાથે પણ વ્યક્તિ જીવે જ છે, કેમ કે જીવનનો વિકલ્પ નથી. જીવન તો નિરંતર છે. સતત ને સતત ચાલતી નિર્વિકલ્પ યાત્રા છે. અનેક જીવ પૃથ્વી પર આવે છે અને પોતાની યાત્રા પૂરી કરે છે. સમય ગમે તેવો હોય, ધીમે ધીમે પસાર થાય જ છે. જીવન ભલે ગમે તે ચડાવ ઉતારમાંથી પસાર થતું રહે, પરંતુ ઝરણાની માફક વહેતું રહેવું જોઈએ. શ્રી અમૃત ઘાયલની એક પંક્તિ યાદ આવે છે. સમય જતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાય છે. સમય જતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાય છે. ગમે તેવું દુઃખી હો પણ જીવન જીવાઈ જાય છે. છેલ્લે મારી મમ્મી
શ્રી કુસુમ કુંડારિયાની ગઝલની એક પંક્તિ કહીશ. કાયમી ક્યાં કોઈ ઠેકાણું અહીં, હું તો પ્રવાસી છું. કાયમી ક્યાં કોઈ ઠેકાણું અહીં, હું તો પ્રવાસી છું. ઈસનું ભલે આવે આણું અહીં, હું તો પ્રવાસી છું. તો રોદણા રોઈને જીવન પૂર્ણ કરવા કરતાં જે મળ્યું છે તેનો આનંદ લઈને જીવવું જોઈએ. આભાર.